છેલ્લા 3 દિવસથી આપણે જોઈ રહ્યા છે કે સૌરાષ્ટ્રની અંદર મેઘરાજાની ધુઆંધાર બેટિંગ ચાલી રહી છે અને પોરબંદર અને દ્વારકા એની હાલત એટલી બધી ખરાબ છે કે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, આ મેઘરાજાએ તો 3 દિવસની અંદર સૌરાષ્ટ્રમાં રમખાણ મચાવી નાખ્યું છે। 3 દિવસમાં એટલો બધો વરસાદ પડ્યો કે આખું સૌરાષ્ટ્ર જળબંબાકાર થઈ ગયું છે। ખાસ કરીને પોરબંદર અને દ્વારકા જેવા વિસ્તારો એવા છે કે જે દરિયાકાંઠાના વિસ્તારો છે, ત્યાં તો મેઘરાજાએ રીતસરનું ધમરોડી નાખ્યું છે। આ વિસ્તારની અંદર શું કામ વરસાદ પડી રહ્યો છે એના કારણ વિશે તમારી સાથે વાત કરીશું અને અત્યારે શું સ્થિતિ છે એના વિશે પણ વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, છેલ્લા 3 દિવસથી આપણે જોઈ રહ્યા છે કે સૌરાષ્ટ્રની અંદર મેઘરાજાની ધુઆંધાર બેટિંગ ચાલી રહી છે અને પોરબંદર અને દ્વારકા એની હાલત એટલી બધી ખરાબ છે કે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હવે તમારા મગજની અંદર એવો સવાલ ઊભો થાય કે આટલો બધો વરસાદ આ વિસ્તારોની અંદર કેમ પડી રહ્યો છે, બીજા બધા વિસ્તારોની અંદર તો આટલો બધો વરસાદ નથી પડતો। તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ગ્રામીણ મોસમ વિભાગના હેડ છે ધીમંતભાઈ વઘાસિયા, એમણે એક એવી માહિતી આપી કે અત્યારે પોરબંદર અને દ્વારકા એમાં સૌથી વધારે વરસાદ પડવાનું સૌથી મોટું કારણ એ છે કે સાયક્લોનિક સર્ક્યુલેશનની જે પેટર્ન હતી એ દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર છવાયેલી હતી અને ચોમાસાની ધરીનો જે ઝુકાવ હતો એ સામાન્ય સ્થિતિમાં દક્ષિણ સૌરાષ્ટ્ર ઉપર વધારે હતો। આ એક કારણ તો હતું જ, પરંતુ બીજું કારણ એ પણ હતું કે છેલ્લા 3 દિવસથી સિયર ઝોનની પણ સ્થિતિ હતી। હવે સિયર ઝોન એટલે સામાન્ય ભાષામાં આપણે જો સમજીએ તો પવનને જે વસ્તુ અવરોધે એને સિયર ઝોન કહેવામાં આવે છે। એટલે આ સિયર ઝોનને કારણે પણ પોરબંદર અને દેવભૂમિ દ્વારકાની અંદર જબરજસ્ત વરસાદ પડ્યો। એમનું કહેવું એમ છે કે અત્યારે એવું લાગી રહ્યું છે કે હજુ ગુરુવાર સુધી આ પોરબંદર અને દેવભૂમિ દ્વારકાની અંદર વરસાદ પડી શકે છે। સાથે સાથે એમણે એમ પણ કીધું કે 22 અને 23 જુલાઈએ ગુજરાતમાં હવાનું હળવું દબાણ રહેશે અને એને કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। હવે દ્વારકામાં છે છેલ્લા 2-3 દિવસની સ્થિતિ થઈ, એમાં 30 કલાકની અંદર 21 ઇંચ વરસાદ પડી ગયો અને પોરબંદરની અંદર 20 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી ગયો। હવે દ્વારકામાં આટલો બધો વરસાદ પડ્યો એને કારણે સ્થિતિ એવી સર્જાઈ કે એસટીની જે બસ છે એના 96 રૂટને બંધ કરી દેવાયા। એટલે આપણને આના ઉપરથી ખબર પડે છે કે દ્વારકાની અંદર કેટલી ખરાબ સ્થિતિ છે। 162 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને જે દેવભૂમિ દ્વારકામાં લોકો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે ગયા હતા એવા ઘણા બધા યાત્રાળુઓ પણ ફસાયા છે, પરંતુ બધાને રેસ્ક્યુ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે કારણ કે NDRFની ટીમ પણ ત્યાં આગળ પહોંચેલી છે। હવે આજે જે હવામાન વિભાગે જ્યાં રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપેલું છે એમાં પહેલાં વાત કરીએ કે આજે એટલે રવિવારે ક્યાં ક્યાં રેડ એલર્ટ છે। તો દમણ, દાદરા નગર હવેલી, દ્વારકા, પોરબંદર, નવસારી અને વલસાડ આટલા વિસ્તારની અંદર આજે રેડ એલર્ટ છે। એ ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર આટલા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ છે અને કચ્છ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ, અરવલ્લી, મહીસાગર અને દાહોદ આટલા વિસ્તારની અંદર યલો એલર્ટ છે। હવે અમે અત્યારે ત્યાં દ્વારકાના જે સ્થાનિક લોકો છે એની સાથે વાત કરી તો હમણાં એવું જાણવા મળ્યું કે અત્યારે દ્વારકાની અંદર વરસાદ બંધ પડી રહ્યો છે એટલે લોકોને થોડીક રાહત છે।
તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.